મારું નામ હુસેન રહેમા, પૂર્વ સદસ્ય લખપત તાલુકા પંચાયત। માનનીય કલેક્ટર સાહેબે તાજેતરમાં જે રોડ હાજીપીરથી કરી દેસલપર સુધીનો જે રોડ દેસલપર સુધી જે સિમેન્ટ રોડ બની રહેલ છે અને તે હાજીપીર પાસે સિમેન્ટ ઉત્પાદન કરતી કંપનીઓ અર્ચિયન, સત્યસ અને ભગવતી આ કંપનીઓની રોજ 1000 ટેલાઓ મીઠું પરિવહન કરે છે, જે કંડલા, મુંદ્રા, જખૌ અને સણોસરા ખાતે પહોંચાડે છે। તો માનનીય કલેક્ટર સાહેબે તારીખ 20/1ના રોજ એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને વૈકલ્પિક માર્ગ તરીકે એક નરાથી, એક ધોરડોથી ખાવડા અને એક હાજીપીરથી લાખા પરથી ગડુલી થઈને જખૌ જવા માટે જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું, જે અંગે આ રોડ ઉપર આ રોજની 700-800 ગાડીઓ નીકળે છે, જેના કારણે રોજ પશુધનને નુકસાન પડે છે, રોજ અકસ્માત પણ થાય છે અને ખેતીને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। સાથે સાથે બાળકો અભ્યાસ કરવા પણ જતા નથી। આ મુદ્દે આજે મેં કલેક્ટર સાહેબને મળી અને રજૂઆત કરી, કારણ કે ત્યાં ઝારા અને લાખા પર વચ્ચે ખૂબ જ રોડ ઉપર ખૂબ ચઢાણવાળો હોવાના કારણે ગાડીઓ ચડી શકતી નથી। હજારોની સંખ્યામાં રોજ પ્રવાસીઓ ધોરડો થઈ માતાના મઢ દર્શન કરવા માટે કોટેશ્વર, કટેશ્વર, લખપત કે ધાર્મિક સ્થળો જતા હોય છે, ત્યારે પ્રવાસનું હબ ગણાતો આ રોડ આ ગાડીઓના કારણે પ્રવાસીઓ આવવાનું અટકશે, જે કચ્છ માટે પણ સારું નથી। કચ્છની છાપ ખરાબ લઈને જશે। આ મુદ્દે અમે રજૂઆત કરવા આવ્યા હતા। સાથે સાથે આ રોડ BSFની ચોકી જે ઝારા ખાતે કાર્યરત છે એના માટે પણ મહત્ત્વનો છે। આ અંગે અમે અગાઉ મામલતદાર સાહેબશ્રીનું ધ્યાન દોર્યું હતું, જે પ્રાંત સાહેબનું ધ્યાન દોર્યું હતું। મામલતદાર ઓફિસ સામે ધરણા કર્યા હતા, શુક્રવારના અમે ચક્કાજામ પણ કર્યો હતો। આજે અમે કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવા આવ્યા છીએ। માનનીય ધારાસભ્યશ્રીએ પણ કલેક્ટર સાહેબશ્રીને અને વહીવટીતંત્રને આ રોડ ખતરનાક છે, ચઢાણવાળો છે, અકસ્માત થવાની ભીતિ છે તેવો પણ લેટર લખ્યો છે। અમે છેલ્લા 15 દિવસથી ગડુલી, લાખાપરના લોકો, ત્યાં અમારા સ્થાનિક દિવ્ય ભાસ્કરના પત્રકાર ભરતભાઈ અને અનેક લોકો આ મુદ્દે અમે તંત્રને રજૂઆત કરી રહ્યા છીએ। આ મુદ્દે અમે કલેક્ટર સાહેબ અને આરબીના અધિકારીનો આજે રજૂઆત કરવા આવ્યા હતા અને કલેક્ટર સાહેબે ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે અને યોગ્ય નિર્ણય લેશે એવી લોકોને આશા છે।